બધાયને મારા નવા વર્ષના જાજાથી રામ રામ. કાયમ આપણા માટે માતાજી કાયમ રોજ દિવાળી રાખે એવી ભગવાનને પ્રાર્થના કરું ભાઈ. અને ગાય એવો જ કરાય, લાગે ને એવો જ હો. બાયલા કોઈથી બારવટા ન કરી શકે યાર. આ ખહુરિયા હોય ને આખા ખૂણા ઉભા ઉપર બાંધતા હોય, પણ એ ટબા ટબા બાજી લે ખહુરિયાને આખું જ ઊભું રહેવું પડે ભાઈ. એટલે આ બધા પડકારો ગાડીમાંથી ઉતરો ને મને જે પડકારો મળ્યો, હું માતાજીની સાક્ષી કહું છું, રૂડું લગાડવા નહીં. રૂડું લગાડેલું કેટલા દી હાલશે યાર? 1000 વીઘા જમીન ન થાય ને તો કાંઈ ને આ શ્વાસ હાલે ત્યાં સુધી તમારો પડકારો ભેળો રહી જોતો જ મારે ભાઈ. આ બધું પડ્યું રહેવાનું છે, કંઈક ખેલા ખપી ગયા આયા. એટલે જગદંબાને રીઝવવા, માને રીઝવવા, શક્તિને રીઝવવા આ ડાંગોદરા પરિવાર આખો જ્યારે આટલી બોડી સંખ્યામાં માતાઓ બહેનો અને આપ જેવા બધા હાકીમ જેવા યુવાનો જ્યારે બેઠા છો ત્યારે જગદંબાને યાદ કરી, માને યાદ કરી અને કાર્યક્રમના દોરને આગળ વધારવો છે. ત્યારે તો ભગત નરસિંહ જ્યાં નાથિયો ને હમાયન સંપદા પામ્યો જ્યાં સુદામો. આમ આકલો પડકારો કરજો આજ રાણો રાણાની રીતે ભાઈ. આઈ ભગત નરસિંહ જ્યાં નાથિયો ને હમા અનવલો સંપદા પામ્યો જ્યાં સુદામો. એક મિત્રતા કોને કહેવાય, ભાઈબંધી કોને કહેવાય? એક ગરીબ બ્રાહ્મણ અને સામો ઓલો સોનાની નગરીમાં રહેવા વાળો કનૈયો દેખાડે છો. ભાઈબંધાઈ છે ને કોઈથી બરાબરીની ન હોય, મિત્રતામાં ક્યારેય બરાબરી ન હોય, એમાં નાનોય ન હોય, મોટોય ન હોય, જ્ઞાતિય ન હોય, તો ભાઈબંધાઈ છે યાર. ઠેઠ પોરબંદર થી હાલતા 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 દ્વારકામાં આવ્યો ને, ઓલો સોનાની નગરીમાં રહેતો હતો. પોતાના પિતાંબરનું ભાન ભૂલીને અંગૂઠામાં પગનો અંગૂઠો હતો ને એમાં પિતાંબરનો છેડો આવી ગયો. 1-2 ગલોટિયા ખાઈ ગયો અને બધ ભરી લીધી. મારો ભાઈ બંધાયો ક્યાં હોનાની નગરી અને ક્યાં ઓલો ગરીબ પોરબંદરનો બ્રાહ્મણ, પગમાં પગરખું ન મળે. ભાઈબંધામાં ક્યારેય બરાબરી નથી હોતી. આ કવિતા ત્રિભુવન ગૌરી શંકર વ્યાસ એની યાદી કરાવે છે. કિશોરભાઈ, જ્યાં ભગત નરસિંહ જ્યાં નાથિયો ને હમાયન સંપદા પામ્યો જ્યાં સુદામો. આયા વીર ગાંધી અને દયાનંદ જન્મયા સતીને સંતનો છે વિસામો. અન ગામ ગામે હજી ઉભા છે થાંભલા. કેના થાંભલા? જેને દાતારી કરી હોય, જેને કોઈ બેન દીકરી માટે, ધર્મ માટે થઈ અને કોકની પારકી પીડા પોતે ઓરી લીધી હોય ને એના કીર્તિના થાંભલા હજી દુનિયામાં ઉભા છે. આખા ખૂણામાં બેહીન 100 ગ્રામ ખીચડીયું ખાઈ જાય એના ઇતિહાસ ન હોય યાર. બીજા માટે થઈ, કોક માટે આજ પણ હોકારા દીએ છે. જેના હોમાઈ ગયેલા હાડ, એના હોમાઈ ગયેલા હાડ આજ હોકારા આપે છે. આના કીર્તિના જે થાંભલા ઉભા છે ઈ ત્રિભુવન ગૌરી શંકર વ્યાસ કહે છે કે હજી ઉભા છો. પૈસા નહીં, રૂપિયાથી માણા ઓળખાઈ જાય ખોટી વાત છે. બંગલા બનાવી લ્યો અને ઓળખાઈ જાય નહીં. કીર્તિ હોવી જોઈએ તમારી જીવનમાં. નામ રહનતા ઠકરા આયા નાણા રહનતા નહીં. કીર્તિ ઊંડા કોટડા પછી પાડ્યા પડનતા નહીં. એક કીર્તિનું કોટડું મંદિર બને છે ને આવડું મોટું. આમાં ડાંગોદરા પરિવાર આખો છે. આમાં કોઈક એવા દાતા હશે કે જેને 2 હાથે માના ખોળે અને માના ચરણોમાં મૂકી દીધું હશે કે માં તે દીધું છે ને તું સંભાળી લેજે. આ કોટડું કીર્તિનું છે. આને જગત કોઈ દી નહીં ભૂલે. ચાંદો અને સૂરજ રહે ત્યાં સુધી એની યાદી રહેવાની છે કે આ માના મંદિરના પથ્થરના પાયામાં. અને એવડો કૃપા છે આના ઉપર, આખા ડાંગોદરા પરિવાર ઉપર, કે આ પરિવારના કેટલાય સ્વજનો સાહેબ લંડનમાં અને આફ્રિકામાં આજ પણ સુખી છે. એ પ્રતાપ આ જગદંબા બૂટનો છે. એ જગદંબા કાયમ એવો પ્રતાપ અને કાયમ એમની લીલી વાડી રાખે જોગમાં. એના માટે આજ પણ ઉભા છે થાંભલા. હજી ઉભા છો, ગામ ગામે ઉભા છે હજી થાંભલા. ગાતા સુરવીરને ગાતા વર્ણી. એ ભલી ભારતી ભોમની વાંધુ તન આવડી. તન તન ધન ગુર્જર ધરણી. આ મને આમ તો ચોખવટ કરી દો, બધે પોરહિલો ડાયરો છે. પોરહિલો શબ્દ બહુ જૂનો છે, ઇંગ્લિશ નથી, ગુજરાતી છે. આ પોરહ કે ને કે આપણે કહીએ ને કોકના પ્રસંગ હોય, કોકના લગ્ન પ્રસંગ હોય ને આમ પૈસા ખીચામાંથી આમ ઝાલ્યા ન રહે અને આમ પોરો થવા માંડે. પોરો અંદરથી આવે. એ પોરો ક્યાંથી આવે? બાપના લોહીમાં અને માના ધાવણમાં આવે છો. આના ટ્યુશન ન હોય. હું કાયમ કહું છું કે તમે ભાગીદારી કરો. તમારી આગળ પૈસા હોય ને, હું કાયમ કહું છું માલ હે તો મોહબ્બત હે. પૈસા હોય ને તો તમે કોઈ યાર ભાગીદારી કરી શકો. બહુ જાજા રૂપિયા હોય તો બિઝનેસમાં પાર્ટનર થઈ શકો તમે. પણ સાહેબ પડકારો જે નીકળે ને આમ, એ આપણા બાપનો આગવો છે. એમાં કોઈની ભાગીદારી ન હોય, એ તો આગવો જ હોય સાહેબ.
આ અમુક આગવું જ રાખવું, એમાં પાર્ટનરશિપ રાખવી જ નહીં ક્યારે. એના માટે ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ કહે છે કે જ્યાં દેવી દુર્ગા સમીધ તો નિપજતી અન પ્રબળ નવ હતા જ્યાં જોધ પાકે. એક હાથ આમ તરવારની મૂઠમાંથી રહી ગયો હોય અને બીજો પોતાની મૂછના અને દાઢીના કાતરામાં રહી ગયો હોય અને ઈ પડકારો કરીને કે કોની માએ હવાશેર હૂંઠ કાઢી છે ડગલું ભરવા ન દઉં. ચાહે જલાલુદ્દીન અકબર હોય કે ચાહે સલીમ ખાન ખાના હોય, આ પડકારો કર્યો ને એની કિંમત જગતમાં થઈ છે. હું કાયમની માટે કહું છું, ઘણી બધી મારે વાતો અહીંથી આપણે કરવી છે, પણ ત્રિભુવન લખે છે, અદ્ભુત લખ્યું છે. જ્યાં દિવ્ય દુર્ગા સમીંધ તો નિપજતી અન પ્રબળ નવ હતા જ્યાં જોધ પાકે. આય અજબ તાકાત ના સબ જ્યાં કરવતે જમીની પીઠ કાપે. બાગડતા 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 એ બાગડતા ઘોડાની પડખલી વાગતી આવતી હોય અને ભાંગતી રાતે પૂછે ડાબાનો અવાજ કોનો આવે છે? કે વસરાજ સોલંકી ગાયુની વારે સીડ્યો છો. આ પાળિયા બીજા માટે મરવું છે. આજ પણ ઉભા છે અડીખમ પાળિયા વાત જૂની ગામ જાપે. આય સુરદા તારને વીર શક્તિ તણી અનખત ઇતિહાસમાં જ્ઞાન કરણી. ભલી ભારતી ભોમની વાદ તન જાવડી તન ધન હો ધન ગુર્જર ધરણી. આટલી બધી સંખ્યામાં બેનું દીકરીઓ બેઠા છે, મને મુદ્દો યાદ આવે છે. પ્રસંગો તો મારે આગળ ઉપર કેવા છે આપને. આયા બધા સમજદાર માઠુડા બધા માનવી બેઠા છે અને સમજદાર હોય ત્યાં જ આવા ડાયરા થાય ને ભાઈ. બાકી તો કેટલાય નથી મુંબઈની બિયર બારમાં નાચવા વાળી ઉપર નજર મોહે લાગી તોરે બંગલે મેં ત્યાં ઉડાડતા. ઘર ભેગી ના થાવ, ઘર ભેગી ના થાવ, બંગલામાં નજર નથી લગાડવી. પણ આ તો પ્રેમ છે યાર. પ્રેમ વિના પામે નહીં ભલે હુનર ખરો હજાર. કહે કવિ પ્રેમ વિના મળે નહીં નંદકુમાર. પ્રેમ હોય ને અને પ્રેમથી જ આંકલો થાય. હું તમને એમ કહું તમે આંકલો કરો, તમે કરો એ વાતમાં માલ ખરો. અને હું કાયમ બોલ્યો છું, તમારી સેલ્ફી છે ને એ તમારી સેલ્ફી મને આ સ્ટેજ સુધી પુગાડ્યો. માતાજીની સાક્ષી બોલું થાય. હા, તમે સેલ્ફી લીધી, તમે આ સાફા પહેરાવ્યા, એને મને પુગાડ્યો છે. એટલે તમારી લોકચાહના વગર દેવા ખવડનું શું આવે યાર. જીવ જ્યાં સુધી આવીને આવી રાખજો ભાઈ. આ ક્યાં બે ભવ જીવવાનું છે આપણે. જેટલું જીવાડે એટલું દિલથી જીવવું છે આયા. કારણ કે વળે ને દુનિયામાં કરે ગેંગે ફેંફે ઘડીક શણગાર મર્દોના સજી લ્યો તો મજા આવે અને મજા કઈ ઓર આવે જો દાદ કાયર વેશ મેલો તો. કાયરનો વેશ મૂકી દો અને મરદ થઈને જીવી જાઓ. અને હું કાયમ કહું છું, જ્ઞાતિઓના વાડા હવે રડે ત્યાં સુધી ન પાડતા હો. ઓળખાણ આપો તો એમ કહેજો હું હિન્દુનો દીકરો છું. ક્યાં સુધી આ ફાટા પાડી પાડીને જીવશું યાર. અને હજી જો આવું જીવા ને 50 વર્ષ એટલે અફઘાનમાં છું ને એવું આય થાય છે. નક્કી રાખજો તમે. હા, એટલે એ નથી થવા દેવું. એક થઈ જાજો. જ્ઞાતિના ફાટા પાડીને અંદરો અંદર જે મનતાણું છે ને ભાંગી નાખજો. માના દરબારમાં આપણે મળ્યા છીએ એટલા માટે કવિ કે છે જ્યાં પોટ સિંધુ પરે જુગતી પશ્ચિમા મધ્યમાં યશયામી યટારી. મારી હિંદ દેવી તણી કમર પર ચમકતી દ્રઢ કસી તીક્ષ્ણ જાણે કટારી. અન પહાડ ઉન્નત મુકે કીર્ત ચારતી સરજતી જલ નિધિ સરણી. ભલી ભારતી ભોમની બાંધ તન જાવડી તન ધન હો ધન. આ ગુર્જર ધરણી ધન હો ધન. આ સૌરાષ્ટ્ર ધરણી ધન હો ધન. ગુર્જર ધરણી.
બાવળિયા સધુ સિવાડે કોઈથી ચડાય નહીં નગુણાઈ નર ને નાર પણ એને જાપે જાપે થી જાજા જુહાર તારી છુપાડ્યું નહીં જીવણી કૃપા થઈ જાય ને સારું વાદળ વરહી જાય ને એમ તમારી મારી માથે આ ડાંગોદરા પરિવાર માથે વરહી ગઈ છે ને તે આવડું મોટું આયોજન થાય વરિહા વગર થોડું થાય એના માટે આ દુહો એની સાક્ષી પૂરે છે કે માં
ડાયરો સમજદાર યુવાનો બધા બેઠા છે. એટલે ઘણા એકચ્યુઅલી એમ કહેતા હોય કે તમે આ બધા યુવાનોને ચડાવી દેવાની વાતો કરો છો. બહુ જાજા ભણેલા હોય ને, એજ્યુકેટેડ, એટલે બહુ અતિશય, એટલા બધા ને બહુ જાજા સુધરી ગયા હોય અતિશય. કારણ કે માની આગળ જાઓ ને તે બુદ્ધિના બાચકા બધા સીમાડે મૂકીને જાજો. કારણ કે માં આગળ ભણતર કામ નથી આવતું, માં આગળ બુદ્ધિ કામ નથી આવતી. ના તો ખાલી ભરોસો હોવો જોઈએ કે માં તારો શું ગમે એવો શોધો, આટલું કહી દો ને તો આ બૂટ રાજી થઈ જાય. એમ કે તમે ચડાવી દેવાની વાતો કરો છો ને તમે એકચ્યુઅલી છે ને આ બધા યુવાનો, તો મારે યુવાનોને એવું કેવું કે તમે એકચ્યુઅલી કૂતરા ભહે ત્યારે હુઈ જજો હમી હાનમાં. અરે જીવી લેવા યાર, ક્યાંય મેં કીધું એમ જીવી લેવાનું, પણ વતન ઉપર આફત આવે તો અંદરો અંદર નહીં. હિન્દુસ્તાન હામી કોઈ કાફર મીટ માંડે, આપણા વતન ઉપર કોઈ મીટ માંડે, આપણી ધરતીના માં ભારતીના સીમાડા કોઈ દબાવે, તેદી એની આંખની બોટીનું બારી કાઢી લેજો. ને તેદી એમ ન કહેતા હું આ શું કહી દેજો કે હિન્દુ શું, કોના બાપની ત્રેવડ છે ખામું ડગલું મારા હિમાડા હામી ગઈ હકે. અને ભગવાન જેને સૃષ્ટિનું સર્જન કર્યું, શિવ અને શક્તિ કબીર કુવા એક હે પનહારી અનેક, બર્તન સભી કે ન્યારે ભય પાની સભી મેં એક. પીઠળ થઈને પૂજાણી કે મોગલ થઈને પૂજાણી, કે અરણ્યના પાદરમાં બૂટ થઈને પૂજાણી, તો ક્યાંક ઓખાના પાદરમાં મોગલ થઈને પૂજાણી. આ તો તત્વો જુદા પડ્યા છે, બાકી શક્તિ તો એક જ છે. એના માટે ભાઈ આવી સંકટના ભડે તારવા ચારણા ભેડો રામરા બામણા લૈયા વખારણી દૂર કાપ તારણી વધારે મૈયા સુધારણી કવે સારા હિંગળ આજ આજ માતા હાજરા હાજર. જમધારી કાતર આડી કાળકા ભવાની જપા રવે સિયંબિકા દેવી કથા જ પુરાય રાત વડા વડી આશા પૂરા દેવી રેસી ખડા વાળી માતે રાતી પૂજ નમ્મા પૂજાળીમાં માય આયા માતે રાળી પૂજ નમ્મા પૂજાળીમાં માય. में हारी एकादशरी वागेश्वरी देवी आवड़ाई तब फरवा वाली त्रिशूलाली देवी याली भजा बन तोतला बेसरा होनु कामला साई भाई आनंद चावंद बेन कोडी यार फूट हाथी वर्ण उदारणी करे सेवंगार भाग. आविया तो हुरु के आविया तो रहना वे माने भरो हो देवी जमाणो आधार भाई सावंद बेन कोडी यार फूट हाथी वर्ण उदारणी करे सेवंगार भाग. ભાઈ છપ્પા ખરા ગીતમાં માની વંદના કરી છે. આમાં એ બૂટ, એ પીઠળ, એ માં જોજો આ દુનિયાના એક સીમાડાના એક છેડા જેથી અમારા હાથમાં ન રહે, તેથી તારા થડે આજે મંદિર બનાવ્યું ને ડાંગોદરા પરિવારે, તેથી હું આપને જાહેરમાં કહું છું, અતિશોક્તિ માટે નહીં, દંતકથા માટે નહીં, લંડનમાં બેઠા હોય, આફ્રિકામાં બેઠા હોય કે આ પાદરમાં બેઠા હોય, અને આ પરિવારનું ઓશિયાળું આહુડું એક જો આ પાદરમાં પડે ને ત્રીજો દી થવા દે તો બૂટને ખોટ બેઠી હોય એ જોગમાયા છે આયા. અને એ જગતમાને કીધું છે કે જોજે માં મોડું ન કરતી હો. ખોડીદાનજી યાદ કરતા લખે છે ઉમેશ, સંગોટા બળ તાર વાધારણા બળો નામ રામ હમણા લીયા વધારણી નું દાદુ ધારણી પધાર મૈયા સુધારણી કબે સારા હિલ લાજ હાજ માતા હાજરા હજુર. ભવાની જપા રસી અંબિકા દેવી કથા જ બિરાય બોલા બોડી આશા પૂરા ડૂબ રેસી થડા વાળી માંડે નાળી દૂધ નમ્મા ભૂદાણીમાં માય. યાદ કરી છે કેવી મમાય સાહેબ માતાજીના ધૂપેલિયા મંદિરની માલિકરામ ધીરા 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 ધૂપેલિયા ફેરવતી હતી. જોગમાયા દેવી સુટા ધરા ધડકે અને રંગપૂતીનો રંગ મુખે ધડકે. તેદી પોતાના ધણી આવી અને જમણા હાથનું કાંડું પકડી માના ખોળે બેઠા છે ને વાત કરી દઉં. જમણા હાથનું આમ કાંડું પકડી અને ધૂપેલિયું હતું ને માતાજીની સામું આમ ફેરવાનું, એ ધૂપેલિયું હાથમાંથી લઈ અને ફગાવી દીધું, કહી દીધું તારી માતાજીને કહી દીધી થાય કરી લે. અને તેદી હાથમાંથી આમ ધૂપેલિયાનો ઘા થયો ને, તેદી લાકડાના હવા હવા વેંતના બે ફળા પડેલા સામે મોમાઈના, અને લાલ કલરની જમણીની માથે ફળા પાથરેલા, અને લાંબી આગલી કરીને થાર 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 ભૂજવા મંડાણી. આ 12 વર્ષની દીકરી, અને ધૂણતા ધૂણતા ધ્રુજતા ધ્રુજતા એ લાકડાના જે ફળા હતા મોમાઈના એની સામે લાંબી આગલી કરીને કીધું કે મારા બાપની આગળ હાથી નથી માંગ્યા, મારા બાપની આગળ ઘોડા નથી માંગ્યા, અને મારા બાપની કરોડો સંપત્તિને નથી માંગી. માં જેથી પરણીને ગાડે બેઠીને હારે જવા નીકળીને તેથી મારા બાપને એટલું કીધું તું મને મારી કુળદેવી કાપડામાં ભેળી આપી દે, કાંઈ જોતું નથી. અને મારી મોમાય બેઠી હોય ને હાથમાંથી ધૂપેલી આમ ફગે, અને 12ના ટકોરે મધરાતે આમ બરોબર અડધી રાતનો મધર ભાંગેલો સુરજા દેવીના સપનામાં આવી અને એટલું કીધું તું દીકરી તારી ભેળી કાપડામાં આવી છું, અને હવે સાંભળી લે તારા ધૂપેલી આમ ફગાવા વાળો ફેરવા વાળો
એ હાંગડાને જો હવારમાં હિજડાના ટોળામાં તાલીયું પડાવું માનજે મનસાગરી મમાય બોલી ત્યાં હાજરા હજૂર પૂરા ડુંગર રેસી ઠેલા વાળી માટે હાલી દૂધ નમા ભૂતાળીમાં માય ઉદાવાળી રાજબાઈ ઉદાવાળી રાજબાઈ ઉદાવાળી રાજબાઈ ઉદાવાળી રાજબાઈ ઉદાવાળી રાજબાઈ ઉદાવાળી રાજબાઈ એક હાથ બે હાથ અને ત્રીજો હાથ જ્યાં દિલ્હીના આગ્રાના મહાલની માથેથી કર અને તારા દિલ્હીના કાંગરા જો મૂળિયા હોતા ઉખેડી ન નાખું તો ઉદા ચારણની રાજબાઈ પાદરમાં બોલી ન બોલી થાવ ધાડ કડકારા ખાલી કર્યા હતા આવજે રાજલ ઉદાની ત્યાં તો પવન વેગે ઉપડી આવી હતી એના માટે કવિ કહે છે ઉદાવાળી રાજબાઈ ઉદાવાળી રાજબાઈ ઉદાવાળી રાજબાઈ ઉદાવાળી રાજબાઈ ઉદાવાળી રાજબાઈ ઉદાવાળી રાજબાઈ કરણી મે હારી એક સડી બાકે સરી જેવી આવડાઈ હવા વાળી ખુશી વાળી હેલી હેલી ભજા પ્રેમ તોતળા બેસરા હોલ કામળા તકાઈ બાઈ આમંડ સામંડ ગેલ થોડી યાર ખુદ હાજી વણ ઉદા રણ કરે સેવંગારી વાર તારો આધાર છે માં આ દુનિયા તો કાલ ઠેબે મારી દે